ઘરે ઘરે વાતો થશે અને તમને બહુ મોટા ખુશખબર મળશે। સાંભળો દોસ્તો, તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે કે ગામે ગામને ઘરે ઘરે તમારી ચર્ચા થશે। એટલા મોટા ખુશખબર કે ખુદ ભગવાન પણ એવું જ ઈચ્છે છે કે આ તમને મળે। જો તમે આ વાત પૂરેપૂરી નહીં સાંભળો તો પાછળથી પછતાશો, કેમ કે હવે જે વાત આવવાની છે એ ખાલી ખુશખબર નથી પણ જિંદગીનો આખો વળાંક છે। જીવનનો એવો વળાંક જ્યાંથી તમારી કહાની બદલાવાની છે। ઘણા લોકો વિચારતા હોય છે કે એમની મહેનત પાણીમાં ગઈ। ઘણા લોકો એવું વિચારે છે કે એમની આબરૂ ક્યારેય પાછી નહીં મળે। ઘણા લોકો આખી રાત જાગી જાગીને વિચારતા હોય કે એમનો ટેમ ક્યારે બદલાશે। તો સાંભળી લ્યો, એ સમય બહુ નજીક આવી ગયો છે। આવનારા દિવસોમાં જે બદલાવ શરૂ થવાનો છે એ ખાલી વાતોમાં નહીં પણ તમારા ઘરમાં, તમારા ખિસ્સામાં, તમારા સંબંધોમાં અને તમારા નામનામાં ચોખ્ખો દેખાવાનો છે। જો તમે અહીં સુધી પહોંચ્યા છો તો સમજી લેજો કે આ વાત ફક્ત તમારા માટે જ છે, નથી કોઈ સામાન્ય વાત કે નથી કોઈ ફાલતુ ભવિષ્યવાણી। આજની વાત એ બહુ મોટા ખુશખબરને લઈને આવી છે જે તમારા જીવનમાં આવવાના છે। જો તમે ક્યારે વિચાર્યું હોય કે મારી મહેનત ક્યારે રંગ લાવશે કે લોકો ક્યારે મારી ઇજ્જત કરશે, તો આજનો દિવસ તમારા માટે બહુ ખાસ છે। આ વાત પૂરેપૂરી સાંભળજો, કેમ કે વચમાં જે વાતો આવવાની છે એ સીધી તમારા ભવિષ્ય સાથે જોડાયેલી છે। આ કોઈ સાદું રાશિફળ નથી, આ એવા યોગની વાત છે જે અત્યારે બની રહ્યો છે અને જેને જ્યોતિષશાસ્ત્રમાં બીજો જન્મ માનવામાં આવે છે। જે લોકો છેલ્લા કેટલાક વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, જે લોકો થાકી ગયા છે ને વિચારે છે કે હવે કંઈ નહીં બદલાય, એમના માટે આ સાંભળવું બહુ જરૂરી છે। કારણ કે જે વળાંક આવવાનો છે એ ખાલી બહારનો બદલાવ નહીં લાવે પણ તમારી અંદરની દુનિયાને પણ આખી બદલી નાખશે। હવે સાંભળો, અત્યારે શનિદેવ અને ગુરુની યુતિ બહુ જોરદાર પ્રભાવ પાડી રહી છે। શનિ મહારાજ લગ્નના સ્વામી તરીકે કામ કરી રહ્યા છે અને ગુરુ મહારાજ જ્ઞાન અને ભાગ્યના કારક બનીને એમનો સાથ આપી રહ્યા છે। આ સમયે બંને ભેગા મળીને તમારા માટે એવો યોગ બનાવી રહ્યા છે જેને બીજો જન્મ માનવામાં આવે છે। મતલબ કે જૂનું જીવન ધીમે ધીમે પાછળ છૂટી રહ્યું છે અને નવું જીવન શરૂ થઈ રહ્યું છે। આવનારા દિવસો તમારા માટે બદલાવના દિવસો છે। ઘરે ઘરે વાતો થશે, એ ખાલી બોલવાના વેણ નથી। તમારી આજુબાજુના લોકો તમારા વિશે વાતો કરશે। અમુક લોકો રાજી થશે તો અમુક લોકો અચરજ પામશે, પણ જે સૌથી મોટો બદલાવ આવવાનો છે એ તમારા ખિસ્સામાં, તમારા સંબંધોમાં અને તમારી આબરૂ સાથે જોડાયેલો છે। શનિ જ્યારે લગ્ન સ્વામી તરીકે સક્રિય થાય અને ગુરુ એમનો સાથ આપે ત્યારે માણસની મહેનત અચાનક રંગ લાવે છે। જે કામ પહેલાં અટકેલા હતા એ હવે થવા માંડે છે। જે લોકો પહેલાં તમને ગણકારતા નહોતા એ હવે તમારી વાત ધ્યાનથી સાંભળવા માંડે છે। આને જ કહેવાય છે ઘરે ઘરે ચર્ચા। પણ આના પછી જે વાત આવવાની છે એ તો એના કરતાંય વધુ મહત્ત્વની છે। ચાલો હવે વિગતે સમજીએ કે આ વળાંક કેવી રીતે આવશે અને કેમ ભગવાન પોતે ઈચ્છે છે કે આ બધું તમને મળે। દોસ્તો, તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં અમુક લોકો એવા કેમ હોય છે જેમને વર્ષો સુધી મજૂરી કરવા છતાં કંઈ નથી મળતું અને અમુક લોકો સાથે અચાનક એવું બને છે જાણે ભગવાને પોતે એમનો હાથ પકડી લીધો હોય। આજની વાત બરાબર એની સાથે જોડાયેલી છે। છેલ્લા કેટલાય વર્ષોથી તમે જે કંઈ વેઠ્યું છે, જે રાતો જાગીને કાઢી છે, જે અપમાન મૂંગા મોઢે પી ગયા છો અને કોઈના વખાણ વગર જે લોહી પાણી એક કર્યા છે એ બધું એડે નથી ગયું। આ બ્રહ્માંડમાં દરેક વાતનો હિસાબ કિતાબ હોય છે। શનિદેવજી અત્યારે લગ્ન સ્વામીની ભૂમિકામાં છે। એ કર્મોના સૌથી મોટા ન્યાયાધીશ છે। એ ઉતાવળ નથી કરતા પણ જ્યારે ન્યાય કરે છે ત્યારે આખી દુનિયા જોતી રહી જાય છે અને જ્યારે ગુરુદેવ એમની પડખે ઊભા રહી જાય ત્યારે એ ન્યાય ફક્ત ન્યાય નથી રહેતો પણ આશીર્વાદ બની જાય છે। આ એ જ યોગ છે જેને શાસ્ત્રોમાં બીજો જન્મ કહ્યો છે। બીજો જન્મનો મતલબ એવો નથી કે તમારું શરીર બદલાઈ જશે, પણ મતલબ એ છે કે તમારી ઓળખ બદલાઈ જશે, તમારું નામ મોટું થશે, તમારા વિશે લોકોના વિચાર બદલાઈ જશે, તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે, તમારા ખિસ્સાની હાલત સુધરી જશે અને સૌથી મોટી વાત કે તમારા અંદરનો એ અવાજ જે વારે ઘડીએ કહેતો હતો કે હવે કંઈ નહીં થાય, એ અવાજ કાયમ માટે શાંત થઈ જશે। જરા વિચારો, કેટલા વર્ષ વીતી થઈ ગયા જ્યારે તમે છેલ્લી વાર દિલથી અનુભવ્યું હતું કે મારું નસીબ ખરેખર મારી સાથે છે।
કેટલાય મોકા હાથમાંથી વહી ગયા. કેટલી વાર તમે વિચાર્યું કે હવે બસ થઈ ગયું, હવે મારે સહન નથી થતું. કેટલી વાર રાતે ધાબે બેસીને આપ સામે જોઈને દિલથી પોકાર કરી કે હે ભગવાન, બસ એકવાર મારી સાંભળી લ્યો. આજે હું તમને કહી રહ્યો છું કે એ સુનાવાણીનો સમય આવી ગયો છે. શનિ અને ગુરુની આ યુતિ કોઈ સાદી યુતિ નથી. આ એવી યુતિ છે જે જિંદગીના જૂના પાનાને બંધ કરીને નવો ચોપડો ખોલે છે. એ જૂનો ચોપડો જેમાં સંઘર્ષ હતો, અપમાન હતું, તરછોડાયેલી જિંદગી હતી, એ પાનું હવે પલટાઈ રહ્યું છે અને નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં માન સન્માન, ઓળખાણ, ધન દોલત અને સૌથી મોટી વાત શાંતિ છે. ઘરે ઘરે ચર્ચા થશે. એ વાત હું ખાલી કહેવા ખાતર નથી કહેતો. જ્યારે કોઈ માણસનો સમય પલટાય ત્યારે સૌથી પહેલાં એની આજુબાજુવાળાને ખબર પડે છે. પાડોશીઓ વાતો કરશે, સગાવાલા વાતો કરશે. જે લોકો ક્યારેય તમારી સામુય નહોતા જોતા, એ અચાનક તમારા ખબર અંતર પૂછવા માંડશે. જે લોકો કહેતા કે આનાથી કંઈ નહીં વળે, એ હવે કાનમાં વાતો કરશે કે જુઓ આ કેવો બદલાઈ ગયો. અમુક લોકો રાજી થશે કારણ કે એ સાચા છે. અમુક લોકો બળતરા કરશે કારણ કે એ તમારાથી ક્યારેય આગળ વધેલું જોઈ નતા શકતા. પણ બંને હાલતમાં એક વાત નક્કી છે કે તમારી ચર્ચા થશે, તમારું નામ લેવાશે, તમારી મહેનતના વખાણ થશે. અને આ બધું એટલા માટે થશે કારણ કે શનિદેવ તમારા કર્મોના હિસાબ પૂરો કરી લીધો છે અને હવે ગુરુ મહારાજે એ હિસાબ પર પોતાની મહોર મારી દીધી છે. હવે સમજો કે આ બદલાવ કેવી રીતે આવશે. સૌથી પહેલાં તમારા ખિસ્સામાં ફેરફાર દેખાશે. પૈસા અચાનક ક્યાંથી આવશે હું નથી કહી શકતો, કારણ કે દરેક માણસની પરિસ્થિતિ જુદી હોય છે. પણ એટલું ચોક્કસ કહું છું કે જે દરવાજા વર્ષોથી બંધ પડ્યા એ હવે ખુલવા માંડશે. કોઈ જૂનું અટવાયેલું કામ આગળ વધશે. કોઈ એવી નવી તક સામે આવશે જે તમે ક્યારેય વિચારી પણ નહીં હોય. જે માણસ પહેલાં મદદ કરવાથી મોઢું ફેરવી લેતો હતો, એ પોતે સામેથી મદદ કરવા આવશે. પૈસા ખાલી આંકડામાં નહીં વધે, પણ તમારા આત્મવિશ્વાસની સાથે વધશે. અને જ્યારે ખિસ્સામાં પૈસો આવે ને, ત્યારે માણસનું મોઢું જ બદલાઈ જાય છે. એના અવાજમાં વજન આવી જાય છે, એની વાતમાં દમ આવી જાય છે. અને આ જે તાકાત છે, જે ઘરે ઘરે ચર્ચાનું કારણ બનશે. બીજો મોટો બદલાવ તમારા સંબંધોમાં આવશે. ઘણા લોકો એવા છે જેમના સંબંધો છેલ્લા થોડા વર્ષોમાં બગડી ગયા હતા. કોઈ ગેરસમજ, કોઈ અહંકાર કે કોઈ અંતરના કારણે સંબંધો ધીમે ધીમે ઠંડા પડી ગયા હતા. શનિ જ્યારે લગ્ન પર પ્રભાવ નાખે ત્યારે એ જૂનો બોજ હટાવી દે છે. જે સંબંધો ખોટા હતા એ આપમેળે તૂટી જશે અને જે સંબંધો સાચા હતા પણ સમયના મારથી નબળા પડી ગયા હતા, એ ફરી પાછા મજબૂત થવા માંડશે. કોઈ જૂનો ભાઈબંધ યાદ કરશે, કોઈ સગો અચાનક ફોન કરશે, કોઈ એવો માણસ જે વર્ષોથી દૂર હતો એ પાછો આવશે. અને જ્યારે સંબંધો સુધરે ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. ઘરમાં હાસ્ય પાછું આવે છે, ઘરમાં શાંતિ પાછી આવે છે. અને આ જે શાંતિ તમારા ચહેરા પર દેખાશે, જેને જોઈને લોકો કહેશે કે આ માણસ સાથે ખરેખર કંઈક બહુ સારું થઈ રહ્યું છે. ત્રીજો અને સૌથી મોટો બદલાવ તમારી આબરૂમાં આવશે. ઇજ્જત એવી ચીજ છે જે પૈસાથી ખરીદી શકાતી નથી કે જોર જબરદસ્તીથી મેળવી શકાતી નથી. ઇજ્જત ત્યારે જ મળે જ્યારે સમય તમારી પડખે હોય. છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોયું હશે કે લોકો તમારી વાતને ગંભીરતાથી નહોતા લેતા. તમારો અભિપ્રાય કોઈ પૂછતું નહોતું. તમારી સલાહને લોકો અવગણી નાખતા હતા. પણ આ બધું હવે બદલાવાનું છે. જ્યારે શનિ લગ્ન સ્વામી બનીને સક્રિય થાય ત્યારે માણસની વાણીમાં વજન આવી જાય છે. લોકો સાંભળે છે, લોકો માન આપે છે, લોકો પાછળ ફરીને જુએ છે. તમારું નામ જ્યારે લેવાશે ત્યારે એની સાથે આદર જોડાયેલો હશે. અને આ માન સન્માનની ખાલી બહારના લોકોનું જ નહીં, પણ તમારા પોતાના ઘરમાં પણ મળશે. જે ઘરના લોકો પહેલાં તમને નબળા ગણતા હતા, એ હવે તમારી વાતની કદર કરશે. દોસ્તો, આ બધું કેમ થઈ રહ્યું છે? કેમ ભગવાન પોતે ઈચ્છે છે કે આ ખુશખબર તમને મળે? કારણ કે તમે હાર નથી માની. તમે થાકી ગયા હતા છતાં મહેનત ચાલુ રાખી. તમે અપમાન સહીને પણ તમારો રસ્તો ન છોડ્યો. તમે રાતની ઊંઘ હરામ કરીને પણ તમારા સપનાઓને જીવતા રાખ્યા. આ બ્રહ્માંડ આવા લોકોને જુએ છે. શનિદેવ આવા કર્મોને યાદ રાખે છે. અને જ્યારે ગુરુના આશીર્વાદ મળે ત્યારે એ યાદ
ખાલી યાદ નથી રહેતી પણ ફળ બની જાય છે. ભગવાન એટલે ઈચ્છે છે કે આ તમને મળે, કેમ કે તમે તમારી જાતને એને લાયક બનાવી છે. તમે કસોટી આપી છે, તમે રાહ જોઈ છે અને હવે ઇનામનો સમય આવી ગયો છે. આવનારા દિવસોમાં તમને અમુક સંકેત મળશે, કોઈ અણધારી સારી ખબર, કોઈ અણધારી મદદ કે કોઈ એવો મોકો જે તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય. આ સંકેતોને નજરઅંદાજ ન કરતા. આ સંકેતો બતાવી રહ્યા હશે કે બીજો જન્મ શરૂ થઈ ગયો છે. જૂના તમે ધીમે ધીમે પાછળ છૂટી રહ્યા છો અને નવા તમે જન્મ લઈ રહ્યા છો. આ નવા તમે વધારે મજબૂત હશો, વધારે સમજદાર હશો, વધારે પ્રતિષ્ઠિત હશો અને સૌથી મોટી વાત કે આ નવા તમે તમારા જૂના સંઘર્ષને યાદ રાખશો એટલે ક્યારેય અભિમાની નહીં બનો, દયાળુ રહેશો, મદદગાર રહેશો. અને આ જ કારણ છે કે ભગવાન આ ખુશખબર તમને આપવા માંગે છે. ઘણા લોકો વિચારે છે કે જ્યોતિષ ખાલી ભવિષ્ય બતાવે છે, પણ સાચું જ્યોતિષ તો એ છે જે બતાવે કે ભવિષ્ય ક્યારે અને કેવી રીતે બદલાશે. આજે હું તમને જણાવી રહ્યો છું કે બદલાવનો સમય આવી ગયો છે. શનિ અને ગુરુની આ યુતિ ખાલી કોઈ આકાશી ઘટના નથી, આ તમારા જીવનનો વળાંક છે. આ એવો મુકામ છે જ્યાંથી તમારી કહાનીનો નવો અધ્યાય શરૂ થાય છે. જે લોકો આ વાતને ખાલી મનોરંજન સમજીને સાંભળશે એમને કદાચ આ સામાન્ય લાગશે, પણ જે લોકો ખરેખર સંઘર્ષ કરી રહ્યા છે, જે ખરેખર થાકી ગયા છે અને બદલાવની વાટ જોઈ રહ્યા છે, એમના દિલ સુધી આ વાત પહોંચશે, કારણ કે આ વાત એમના માટે જ છે. હવે એક વાત બીજી સમજી લ્યો કે જ્યારે સમય બદલાય ત્યારે પડકારો પણ આવે છે. અમુક લોકો ઈર્ષ્યાથી વાતો બનાવશે, અમુક લોકો તમારી પ્રગતિ સહન નહીં કરી શકે, અમુક લોકો જૂની વાતો ઉખેડશે. પણ તમારે આ બધાથી ઉપર ઉઠવાનું છે, કારણ કે જ્યારે ભગવાન કોઈને ઊંચો ઉઠાવે છે ત્યારે એની આજુબાજુનો કચરો પણ સાફ કરી નાખે છે. તમારે બસ તમારું કામ કરતા રહેવાનું છે, મહેનત ચાલુ રાખવાની છે અને ભરોસો રાખવાનો છે. બાકી બધું શનિદેવ અને ગુરુ મહારાજ સંભાળી લેશે. દોસ્તો, જિંદગીમાં અમુક પળ એવી આવે છે જે બાકીની બધી પળોને બદલી નાખે છે. આજનો આ સમય બરાબર એવો જ છે. તમે અત્યારે જે અનુભવી રહ્યા છો એ ખાલી લાગણી નથી, પણ એક સંકેત છે. આ બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે તૈયાર થઈ જાઓ, કારણ કે જે આવવાનું છે એ તમારી કલ્પના કરતાંય મોટું છે. ઘરે ઘરે ચર્ચા થશે, તમારું નામ લેવાશે, તમારી મહેનત રંગ લાવશે, તમારી આબરૂ પાછી આવશે, તમારા સંબંધો સુધરશે, તમારું ખિસ્સું ભરાવા માંડશે અને સૌથી મોટી વાત, તમારા અંતરમાં એવી શાંતિ આવશે જે વર્ષોથી ગાયબ હતી. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમે હાર નથી માની, તમે વિશ્વાસ નથી ડગવા દીધો. શનિદેવે તમારા કર્મોનું વજન તોડ્યું છે અને ગુરુદેવે એના પર પોતાની કૃપાની છાપ મારી દીધી છે. ભગવાન એટલે ઈચ્છે છે કે આ ખુશખબર તમને મળે, કારણ કે તમે તમારી જાતને એના લાયક બનાવી છે. બસ વિશ્વાસ રાખો, કારણ કે જે વળાંક આવવાનો છે એ ખાલી તમારું નહીં પણ તમારા આખા પરિવારનું જીવન બદલી નાખશે. ઘરે ઘરે ચર્ચા થશે અને એ ચર્ચા તમારા નામની હશે, તમારી સફળતાની હશે અને તમારા બદલાતા ભાગ્યની હશે. હવે વધારે ઊંડાણથી સમજીએ કે આ બીજો જન્મવાળો યોગ આખરે કેવી રીતે કામ કરે છે. જ્યારે શનિ લગ્ન પર કે લગ્ન સાથે જોડાયેલા ભાવો પર અસર કરે છે ત્યારે એ માણસના વ્યક્તિત્વને જ નવો ઓપ આપી દે છે. જૂની ટેવો છૂટી જાય છે, જૂના ડર ઓછા થઈ જાય છે, જૂની નબળાઈઓ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે. માણસ પહેલાં કરતાં વધુ શિસ્તબદ્ધ, વધુ ધીરજવાન અને દીર્ઘદ્રષ્ટા બની જાય છે. અને જ્યારે આમાં ગુરુના આશીર્વાદ પડી જાય ત્યારે જ્ઞાનનો ઉજાસ ફેલાય છે. માણસને સાચા સમયે સાચો નિર્ણય લેવાની સૂઝબૂઝ મળે છે. ખોટા રસ્તા આપોઆપ બંધ થઈ જાય છે અને સાચા રસ્તા ખુલવા માંડે છે. આ જ કારણ છે કે આ યોગને બીજો જન્મ કયો છે, કેમ કે જે માણસ આ યોગમાંથી પસાર થાય છે એ જૂનો માણસ નથી રહેતો, પણ એક નવો જ ઇન્સાન બની જાય છે. વધારે મજબૂત, વધારે સમજદાર અને વધારે માનવંતો. તમે પાછલા વર્ષોમાં જે કંઈ ભોગવ્યું છે એ નકામું નથી ગયું. દરેક અપમાને તમને મજબૂત બનાવ્યા છે, દરેક નિષ્ફળતાએ કંઈક શીખવ્યું છે, દરેક રાતની બેચેનીએ તમારી અંદર એક એવી આગ પ્રગટાવી છે કે હવે એ ઓલાવવાની નથી. શનિદેવે તમારી કસોટી એટલા માટે લીધી જેથી તમે સોનાની જેમ તપીને કુંદન બની શકો. અને હવે જ્યારે પરીક્ષા પૂરી થાય
થવા આવી છે ત્યારે ઇનામ મળવાનો સમય આવી ગયો છે. ગુરુ મહારાજ એટલે પડકે ઊભા છે કારણ કે જ્ઞાન વગરની સફળતા અધૂરી રહે છે. ખાલી પૈસો આવી જવું પૂરતી નથી કે ખાલી આબરૂ મળી જવી પૂરતી નથી. જરૂરી એ છે કે માણસ સમજે કે આ બધું એને કેમ મળ્યું અને એનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. ગુરુદેવ બરાબર આ જ સમજણ આપે છે. આવનારા સમયમાં તમને લાગશે કે જાણે કોઈ અદૃશ્ય હાથ તમારી આંગળી પકડીને દોરી રહ્યો છે. અમુક કામ જે પહેલાં બહુ અઘરા લાગતા હતા એ હવે સાવ સહેલા લાગવા માંડશે. અમુક નિર્ણયો જે પહેલાં ડરાવતા હતા એ હવે એકદમ સાફ દેખાશે. અમુક લોકો એવા સામે આવશે જે કોઈ પણ સ્વાર્થ વગર તમારી મદદ કરશે. આ બધો કોઈ સંજોગ નહીં હોય, પણ અત્યારે સક્રિય થયેલા યોગનો પ્રભાવ હશે. ઘરે ઘરે ચર્ચા એટલે થશે કારણ કે જ્યારે કોઈનું નસીબ આટલી ઝડપે પલટાય ત્યારે આજુબાજુવાળા જોયા વગર ન રહી શકે. એ જોશે કે તમારો ચહેરો ચમકી રહ્યો છે. એ જોશે કે તમારી વાતોમાં પહેલાં જેવો તણાવ નથી રહ્યો. એ જોશે કે તમારા ઘરમાં પહેલાં જેવી ચિંતા નથી રહી. અને ત્યારે એ વાતો કરશે. અમુક વખાણ કરશે, અમુક અચરજ પામશે, તો અમુક ઈર્ષ્યા કરશે, પણ વાતો તો ચોક્કસ કરશે જ. પૈસાની બાબતમાં પણ એક મોટી વાત સમજવા જેવી છે. શનિ જ્યારે લગ્ન સ્વામી તરીકે કામ કરે ત્યારે એ ધનને સ્થિરતા આપે છે. મતલબ કે જે પૈસા આવશે એ તરત વયા નહીં જાય, પણ ભેગા થશે, વધશે અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરશે. ગુરુ ધનને જ્ઞાન સાથે જોડે છે એટલે તમે સમજી વિચારીને એનો ઉપયોગ કરશો. આડેધડ ખર્ચા બંધ થશે, સાચા રોકાણની તકો દેખાશે, કોઈ જૂનું દેવું પૂરું થશે, આવકનો નવો રસ્તો ખુલશે. અને જ્યારે ખિસ્સું ભારે હોય ત્યારે માણસનો આત્મવિશ્વાસ આપમેળે વધી જાય છે. અને એ જ આત્મવિશ્વાસ પછી સંબંધોમાં, કામ ધંધામાં અને સમાજમાં દેખાય છે. આ જે ચક્ર છે જે ઘરે ઘરે ચર્ચાનું કારણ બને છે. સંબંધોની વાત કરીએ તો ઘણા લોકો એવા છે જેમને છેલ્લા થોડા વર્ષોમાં એકલતા લાગી છે. કોઈ સાથી ન રહ્યું, કોઈ સમજનારું ન મળ્યું કે કોઈ પડખે ઊભું ન રહ્યું. શનિની આ દશામાં જૂના ખોટા સંબંધો છૂટી જાય છે અને સાચા સંબંધો પાકા થાય છે. કોઈ એવો માણસ જે વર્ષોથી તમારા દિલમાં વસેલો હતો એ ફરીથી સામેથી સંપર્ક કરી શકે છે. કોઈ નવો માણસ તમારી જિંદગીમાં આવી શકે છે જે ખરા અર્થમાં તમારો સાથ નિભાવે છે. પરિવારની અંદર પણ જૂના મન દુઃખ દૂર થશે. મા બાપ કે ભાઈ બહેન સાથે જે અંતર આવી ગયું હતું એ ઘટવા માંડશે. ઘરનું વાતાવરણ હળવું થશે. અને જ્યારે ઘરમાં શાંતિ હોય ત્યારે માણસ બહાર પણ સારું કામ કરી શકે છે. આબરૂની બાબત સૌથી નાજુક હોય છે. ઘણા લોકો એવા હોય છે જેમને જાહેરમાં અપમાન સહન કરવું પડ્યું છે. કોઈ કે ભૂલથી કે જાણી જોઈને તમારી ફજેતી કરી, કોઈ કે તમને ઊણા ગણ્યા કે કોઈ કે તમારી મહેનતની મજાક ઉડાવી. હવે સમય પલટાવાનો છે. જે લોકો તમને કમજોર સમજતા હતા એ હવે તમારી સલાહ લેશે. જે લોકો તમારી વાત કાપી નાખતા હતા એ હવે મોં સીવીને સાંભળશે. જે લોકો તમને નજરઅંદાજ કરતા હતા એ હવે તમને યાદ રાખશે. આ બદલાવ કંઈ રાતોરાત નહીં આવે, પણ આવશે ચોક્કસ. અને જ્યારે આવશે ત્યારે એટલો ચોખ્ખો દેખાશે કે તમે પોતે પણ દંગ રહી જશો. દોસ્તો, આ બધું સાંભળીને અમુકને એવું લાગશે કે આ તો બહુ મોટી મોટી વાતો કરે છે, પણ જ્યોતિષશાસ્ત્રમાં એવા યોગ આવે છે જે જિંદગીને મૂળમાંથી પલટી નાખે છે. બીજા જન્મવાળો યોગ બરાબર એવો જ છે. આ યોગ એવા લોકો માટે છે જેમને ઘણું બધું વેઠ્યું છે, જેમને ધીરજ રાખી છે અને હાર નથી માની. તમે જો આ વાત સાંભળી રહ્યા છો તો સમજી લેજો કે તમે પણ એવા લોકોમાંથી જ એક છો. તમારો સંઘર્ષ નોંધાઈ ચૂક્યો છે, તમારી મહેનત તોડાઈ ગઈ છે અને હવે ફળ આવવાનો સમય છે. છેલ્લે એક બીજી કે જ્યારે ખુશખબર આવે ત્યારે એની સાથે જવાબદારી પણ આવે છે. જ્યારે ભગવાન જ્યારે આપે છે ત્યારે એ પણ જુએ છે કે માણસ એનો ઉપયોગ કેવો કરે છે. એટલે જ્યારે તમારો સમય બદલાય ત્યારે અભિમાન ન લાવતા. જે લોકો પાછળ રહી ગયા એમની મદદ કરજો. જે લોકો બળે છે એમને માફ કરી દેજો અને જે પડખે ઊભા છે એમની કદર કરજો. કારણ કે આ જ એ ગુણો છે જે સફળતાને કાયમી ટકાવી રાખે છે. શનિદેવ અને ગુરુ મહારાજની કૃપા ત્યાં જ સુધી રહે છે જ્યાં સુધી માણસ નમ્ર રહે અને પોતાના કર્મો પ્રત્યે સાચો રહે. તમારી કારકિર્દી અને રૂપિયા પૈસાની બાબતમાં એક બહુ મોટી હલચલ શરૂ થવાની છે. જો તમે નોકરી કરતા હશો તો અચાનક
કોઈ ઉપરી અધિકારી કે શેઠ તમારા કામના વખાણ કરશે. ઘણા લોકોને એવું લાગશે કે એમનું કામ પહેલાં જેવું કોઈ જોતું નહોતું, પણ હવે અચાનક બધાની નજર એમના પર પડી છે. અમુક લોકોને બઢતીની ઓફર કે નવા પ્રોજેક્ટ મળશે. વેપાર ધંધાવાળા ભાઈઓ કોઈ જૂના સોદામાં અચાનક નવો વળાંક આવશે. જે સોદો મહિનાઓથી અટવાયેલો પડ્યો હતો એમાં નવી વાતચીત ચાલુ થઈ શકે છે. પૈસાની નાની મોટી તકલીફો દૂર થશે અને સારી એવી રકમ હાથમાં આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે લોકો છેલ્લા કેટલાય મહિનાઓથી પરેશાન હતા એમના માટે આ સમય રાહતનો રહેશે. તમને લાગશે કે હવે મહેનત ફળી રહી છે. ઘરે ઘરે ચર્ચા એટલે થશે કારણ કે લોકો જોશે કે તમે અચાનક આગળ વધી રહ્યા છો. પડોશમાં, ઓફિસમાં, સગાવાલામાં લોકો કહેશે કે અરે આ તો સાવ બદલાઈ ગયો છે. પણ યાદ રાખજો, આવનારા દિવસોમાં જે તક મળે એને હળવાશમાં ન લેતા. આવો મોકો ફરી જલ્દી નહીં મળે. શનિ અને ગુરુની આવી યુતિ કંઈ રોજ રોજ નથી બનતી. જ્યારે આ બને ત્યારે જે માણસ મોકો ઝડપી લે એનું જીવન પલટાઈ જાય છે, અને જે મોકો ચૂકી જાય એણે ફરી લાંબી વાટ જોવી પડે છે. એટલે જો કોઈ નવું કામ, નવી ઓફર કે નવી વાતચીત શરૂ થાય તો એને ગંભીરતાથી લેજો. આ જે વળાંક છે જ્યાંથી તમારી કહાની બદલાવાની છે. જે લોકો વર્ષોથી ઘસાતા હતા અને વિચારતા હતા કે હવે કંઈ નહીં થાય, એમના માટે આ સમય સાબિત કરશે કે મહેનત ક્યારેય એળે નથી જતી. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમારી મહેનતનું ફળ તમને મળે. એટલે આ ખુશખબર ખાલી પૈસો નથી, પણ એ માન સન્માન અને ઓળખાણ પણ છે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા. હવે સાંભળો, પ્રેમ અને સંબંધોની વાત એનાથી પણ વધુ ઊંડી છે. જે લોકો સિંગલ છે એમની જિંદગીમાં આવનારા દિવસોમાં કોઈ એવો માણસ સક્રિય થઈ શકે છે જેણે પહેલાં તમને ગણકાર્યા નહોતા, અથવા કોઈ નવો સંપર્ક શરૂ થઈ શકે છે જે આગળ જતાં પાકો સંબંધ બની જાય. ઘણા લોકોના જીવનમાં એવો સમય આવે જ્યારે જૂના સંબંધો ફરી તાજા થવા લાગે છે. જે લોકો સંબંધમાં છે એમના પોતાના જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર કે સાથ સહકાર મળવાનો છે. અમુક લોકો માટે જૂનો સંબંધ ફરી પાંગરી શકે છે. ભૂતકાળના સાથીની વાતો પણ સામે આવી રહી છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે એ પાછો આવશે તો આ સમય એની યાદ કે સંપર્ક થવો શક્ય છે. પણ એક વાત ચોખ્ખી કહી દઉં કે જે સંબંધ સાચો છે એ વધુ મજબૂત થશે, અને જે ખાલી દેખાડો છે એ આપમેળે છૂટી જશે. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમે સાચા સંબંધમાં રહો. શનિ જ્યારે અસર કરે ત્યારે ખોટા સંબંધો આપોઆપ કપાઈ જાય છે અને સાચા સંબંધો વધુ ગાઢ બને છે. એટલે જો કોઈ જૂનો ઘાવ કે જૂની યાદ હોય તો મૂંઝાતા નહીં. જે તમારા માટે સાચું હશે એ જ ટકશે, અને જે યોગ્ય નથી એ રસ્તો જાતે જ છોડી દેશે. આ જે વળાંક છે જ્યાં તમારી કહાની ખાલી ધંધા રોજગારમાં નહીં પણ સંબંધોમાંય બદલાવાની છે. ઘરે ઘરે ચર્ચા એટલે પણ થશે કારણ કે લોકો જોશે કે તમારા સંબંધોમાં અચાનક સ્થિરતા અને ખુશી આવી ગઈ છે. જે લોકો પહેલાં તમને એકલા કે હેરાન પરેશાન સમજતા હતા એ હવે તમારા ચહેરા પર એ નૂર જોશે જે લાંબા સમયથી ગાયબ હતું. આ ખુશખબર ખાલી બહારની નથી, અંદરની પણ છે. જ્યારે સંબંધો સાચી દિશા પકડે ત્યારે માણસનું આખું જીવન હળવું ફૂલ થઈ જાય છે. અને આ જે બદલાવ છે જે ભગવાન તમને આપવા માંગે છે. હવે તબિયત અને મનની શાંતિની વાત આ પણ બહુ જરૂરી છે. સ્વાસ્થ્યની બાબતમાં એકંદરે સાચો સમય છે, પણ માનસિક તણાવ જે છેલ્લા થોડા સમયથી ચાલતો હતો એ પાછો થવાના એંધાણ છે. ઊંઘ સારી આવશે, મનમાં જે મૂંઝવણ હતી એ શાંત થવા લાગશે. જે લોકો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે ટેન્શનથી પરેશાન હતા એમને રાહત મળી શકે છે. બસ એક વાતનું ધ્યાન રાખજો કે રાતે મોડે સુધી મોબાઈલ ન મચડવો. શનિનો પ્રભાવ એટલે સૂવાનો સમય નિયમિત રાખવો ફાયદાકારક રહેશે. તમને લાગશે કે અંદરથી હળવાશ થઈ ગઈ છે. આ મનની શાંતિ જ તમને આગળ વધવાની તાકાત આપશે. જ્યારે મન શાંત હોય ત્યારે સાચા નિર્ણયો લઈ શકાય છે. જ્યારે મન અશાંત હોય ત્યારે નાના નાના મોકા પણ હાથમાંથી સરકી જાય છે. એટલે આ સમયે ઊંઘ અને આરામને પહેલું સ્થાન આપજો. સવારે વહેલા ઉઠવું અને થોડીવાર શાંત રહેવું, આ નાની નાની ટેવો આ યોગને વધુ મજબૂત બનાવી દેશે. આ જે વળાંક છે જ્યાં તમારી કહાની ખાલી બહારની સફળતા પૂરતી સીમિત નહીં રહે, પણ
અંદરની શાંતિ પણ તમને મળશે. ઘરે ઘરે ચર્ચા ત્યારે વધુ જોર પકડશે જ્યારે લોકો જોશે કે તમે ખાલી આગળ જ નથી વધી રહ્યા, પણ અંદરથી પણ પહેલાં કરતાં વધુ મજબૂત અને શાંત દેખાઈ રહ્યા છો. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમને ખાલી સફળતા નહીં પણ એ શાંતિ પણ મળે જે લાંબા સમયથી ખોવાઈ ગઈ હતી. જે લોકો આખી રાત જાગીને વિચારતા હતા કે અમારો સમય ક્યારે બદલાશે, એમના માટે આ માનસિક રાત સૌથી મોટી ખુશખબર સાબિત થશે. હવે પરિવાર અને સામાજિક જીવનની વાત, અહીં જ ખરેખર ચર્ચાવાળી વાત સૌથી વધુ લાગુ પડે છે. આ ભાગ સૌથી મહત્વનો છે. આવનારા દિવસોમાં તમારા પરિવારમાં કોઈ સારા સમાચાર આવવાના છે. કોઈ સગા તરફથી સાથ સહકાર અથવા ઘરના કોઈ વડીલ દ્વારા તમારા વખાણ થશે. પડોશમાં, સગાવાલામાં કે સોસાયટીમાં તમારા વિશે સારી સારી વાતો ફેલાશે. અમુક લોકોના ઘરમાં કોઈ શુભ પ્રસંગ કે નવો નિર્ણય લેવાઈ શકે છે. લોકો કહેશે કે અરે આ તો અચાનક ચમકી ગયું. આને જ કહેવાય છે ખરેખર ચર્ચા. તમારી આબરૂ વધશે. જે લોકો પહેલાં તમને ઉણા ગણતા હતા એ હવે તમારી વાત ધ્યાનથી સાંભળશે. આ ભગવાનની મરજી છે કે તમારું નામ મોટું થાય. ઘણીવાર એવું બને કે માણસ વર્ષો સુધી મજૂરી કરતો રહે પણ કોઈ ધ્યાન ના આપે. પછી અચાનક એવો સમય આવે કે બધાની નજર એના પર જ ઠરી જાય. તમારા માટે એ સમય હવે શરૂ થઈ રહ્યો છે. કુટુંબમાં જે લોકો તમારી ચિંતા કરતા હતા એ હવે નિરાત અનુભવશે. જે લોકો તમને નબળા સમજતા હતા એ હવે માનપાનથી વાત કરશે. આ બદલાવ અંદરથી લઈને બહાર સુધી ફેલાવાનો છે. આ જે વળાંક છે જ્યાં તમારી કહાની ખાલી પોતાની સફળતાની નહીં પણ આખા પરિવાર અને સમાજમાં માન મોભો મેળવવાની કહાની બનવાની છે. ઘરે ઘરે ચર્ચા એટલે થશે કારણ કે લોકો જોશે કે તમે તમારી મહેનતથી ખાલી પોતાની જાતને જ નથી બદલી પણ તમારી આજુબાજુના માહોલને પણ હકારાત્મક બનાવી દીધો છે. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમારું નામ સારા કામોમાં લેવાય અને આ જ ખુશખબર તમારી જિંદગીની સૌથી મોટો વળાંક સાબિત થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવનારા દિવસોમાં જે પણ તક મળે એને તરત ઝડપી લેજો. જરાય મોડું ન કરતા. આ દિવસો એવા છે જાણે કોઈ દરવાજો થોડીવાર માટે ખુલ્યો હોય. જે અંદર વયો ગયો એનો રસ્તો બદલાઈ ગયો અને જે બહાર ઊભો રહ્યો એને પછી ફરીથી લાંબી વાટ જોવી પડી. એટલા માટે આ દિવસોમાં કોઈ પણ સારી વાતને હળવાશમાં ન લેતા. ભલે ને એ ઓફિસમાં નાનકડા વખાણ હોય, ઘરની નાની અમથી ખુશખબર હોય કે જૂના ભાઈબંધોનો ફોન હોય, દરેક બાબતને ગંભીરતાથી લેજો. આ જે વળાંક છે જ્યાંથી તમારી કહાની બદલાવાની છે. જે લોકો વિચારતા હતા કે એમની મહેનત એળે જાય છે એ હવે જોશે કે દરેક નાની નાની કોશિશ રંગ લાવી રહી છે. જે લોકો વિચારતા હતા કે એમની આબરૂ ક્યારેય પાછી નહીં મળે એ હવે ઘરે ઘરે પોતાની ચર્ચા સંભાળશે. આ જે ખુશખબર છે જે ભગવાન તમને આપવા માંગે છે અને જો તમે આ વાત પૂરી નહીં સાંભળો તો પાછળથી પછતાશો કારણ કે આ ખાલી ખુશખબર નથી પણ આખી જિંદગીનો વળાંક છે. હવે અમુક બાબતો જે તમારે કરવી જોઈએ અને અમુક બાબતો જે સાવ નથી કરવાની. સવારે ઉઠીને હનુમાન ચાલીસા કે શનિ સ્ત્રોતનો પાઠ જરૂર કરો. વાદળી કે કાળા લુગડા પહેરવાનું ટાળવું. જો બને તો કોઈ ગરીબ માણસને અન્ન કે પાણી જરૂર આપવું. તમારું કામ પૂરી ઈમાનદારીથી કરવું. ફળ આપોઆપ મળશે. કોઈની સાથે ખોટી માથાકૂટ કે ઝઘડો ન કરવો. ખાસ કરીને પરિવારમાં મોટો નિર્ણય એકલા હાથે ન લેવા પણ કોઈ ભરોસાપાત્ર માણસની સલાહ લેવી. રાતે મોડે સુધી રજડપાટ ન કરવી અને કોઈની પાછળ નિંદા ન કરવી. શનિ મહારાજ બધુંય જોઈ રહ્યા છે. શનિદેવ જ્યારે સક્રિય થાય ત્યારે માણસની મહેનતનું ફળ તો આપે જ છે પણ અભિમાન અને ખોટા વર્તનને પણ તરત પાઠ ભણાવે છે. એટલા માટે આ સમયે નમ્ર રહેવું, ધીરજ રાખવી અને બીજાને મદદરૂપ થવું બહુ ફાયદાકારક રહેશે. આ જ નાની નાની વાતો તમને એ વળાંક પર પહોંચાડી દેશે જ્યાંથી તમારી કહાની બદલાવાની છે. ઘરે ઘરે ચર્ચા ત્યારે વધુ પાકી થશે જ્યારે લોકો જોશે કે તમે ખાલી સફળ જ નથી થઈ રહ્યા પણ તમારા સારા વર્તનથી બીજાને પ્રેરણા પણ આપી રહ્યા છો. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમે ખાલી લેતા જ નહીં પણ દેતાય શીખો અને આ જ ખુશખબર તમારા જીવનને નવી દિશા આપશે. હવે અમુક જોરદાર અને સાવ સાદા ઉપાયો બતાવું છું
જે આ સમયે બહુ અસરકારક સાબિત થઈ રહ્યા છે. સૌથી સરળ અને સચોટ ઉપાય એ છે કે રોજ સવારે એક લોટા પાણીમાં થોડો ગોળ નાખીને કોઈ ઝાડના થડમાં રેડી દેવું અને મનમાં બોલવું કે શનિદેવ મારી મહેનત સફળ કરજો. બીજો ઉપાય હનુમાનજી મહારાજનો છે. શનિવારે લાલ કપડામાં ગોળ અને ચડા બાંધીને હનુમાનજીના મંદિરે ચડાવી આવજો. ત્રીજો ઉપાય મા અંબાની કૃપા મેળવવા માટે છે. ઘરના મંદિરમાં લાલ ચૂંદડી ચડાવીને જય માતાજી બોલીને મા પાસે પ્રાર્થના કરવી. આ ત્રણેય ઉપાય સાવ સાદા છે પણ અત્યારે બહુ કારગત સાબિત થઈ રહ્યા છે. કોઈ અઘરા કે મોટા તાયફા કરવાની જરૂર નથી. સાચા હૃદયથી કરેલો નાનો એવો ઉપાય પણ આ યોગમાં બહુ મોટું ફળ આપે છે. આ ઉપાય એટલે મહત્વના છે કારણ કે એ તમને એ વળાંક પર પહોંચાડે છે જ્યાં તમારી કહાની બદલાવાની છે. જ્યારે તમે આ ઉપાય કરશો ત્યારે ખાલી બહારનો બદલાવ નહીં આવે પણ અંદરની તાકાત પણ જાગશે. ઘરે ઘરે ચર્ચા ત્યારે વધુ જોર પકડશે જ્યારે લોકો જોશે કે તમે તમારી મહેનત અને શ્રદ્ધા બંનેના જોરે આગળ વધી રહ્યા છો. ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમે સાચા દિલથી પ્રાર્થના કરો અને આ જ ખુશખબર તમને મળે જે લાંબા સમયથી તમારી વાટ જોતી હતી. મારા વાલા ભાઈઓ અને બહેનો, ભગવાને તમને પસંદ કર્યા છે. આવનારા દિવસોમાં જે ખુશખબર આવવાની છે એ ખાલી પૈસા કે પ્રમોશન નથી. આ તમારી મહેનતનું ફળ છે, તમારી હિંમતનું ઇનામ છે. ઘરે ઘરે ચર્ચા થશે, લોકો મોઢા ફરી ફરીને તમારા વખાણ કરશે અને તમારે અંદરની મજબૂતી અનુભવશો. ડરતા નહીં કે ખચકાતા નહીં. જે આવવાનું છે એ બહુ જ સારું આવવાનું છે કારણ કે ભગવાન પણ એ જ ઈચ્છે છે કે કેટલાય વર્ષોની મહેનત, કેટલી રાતોની બેચેની, કેટલાય દિવસોની પ્રતીક્ષા, બધાનું ફળ એકસાથે મળવા જઈ રહ્યું છે. તમે ક્યારેય હાર નથી માની એટલે હવે તમારા પક્ષમાં ઊભો રહી ગયો છે. શનિદેવ અને ગુરુ બંને ભેગા મળીને તમારો સાથ આપી રહ્યા છે. મહારાણીની કૃપા તમારા માથે છે એટલે ભરોસો રાખજો કે જે આવવાનું છે તમારા જીવનને નવી દિશા આપશે. આ જ એ વળાંક છે જ્યાંથી તમારી કહાની બદલાવાની છે. જે લોકો વિચારતા હતા કે એમની મહેનત પાણીમાં ગઈ એ હવે જોશે કે દરેક નાની કોશિશ રંગ લાવી રહી છે. જે લોકો વિચારતા હતા કે એમની આબરૂ ક્યારેય પાછી નહીં મળે એ હવે ઘરે ઘરે પોતાની ચર્ચા સંભાળશે. જે લોકો આખી રાત જાગીને વિચારતા હતા કે એમનો સમય ક્યારેય બદલાશે, એમના માટે હવે એ સમય આવી ગયો છે. આ ફક્ત ખુશખબર નથી પણ આખી જિંદગીનો વળાંક છે. જય માતાજી, જય હનુમાન, જય શનિદેવ, જય શ્રી રામ.